Hello students, once again a very good morning to all and welcome in today's another session of elective accounting. Now students, today we started with the method number 3. કઈ method હતી? When cash price is not given in the question. Now students, એ જ મેથડમાં એક વધારાનું વેરિએશન કરીને તમને આપે છે, તો એ સમ હું તમને અહીંયા કેલ્ક્યુલેટ કરાવું છું. ધ્યાન આપજો ખાસ. રાઈટ, કેશ પ્રાઇસ તો મિસિંગ હોય જ ક્વેશ્ચનમાં, બટ એની સાથે કોઈ એક ઇન્સ્ટોલમેન્ટ પણ મિસિંગ હોય. અગેન આઈ રિપીટ, કેશ પ્રાઇસ મિસિંગ હશે જ, બટ એની સાથે જો કોઈ એક ઇન્સ્ટોલમેન્ટ પણ મિસિંગ હોય ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી સ્ટુડન્ટ્સ, એ સમ આજે આપણે આ સેશનમાં કેલ્ક્યુલેટ કરવાના છે. રાઈટ, ચલો આ ખ્યાલ આવે છે. કઈ ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે? ક્વેશ્ચન નંબર 5 ઇન યોર ટેક્સ્ટ બુક ગિવન ઓન પેજ નંબર 102. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 102 પર ક્વેશ્ચન નંબર 5 તમારી સામે ટેક્સ્ટ બુક રાખજો. રીડ ધ ક્વેશ્ચન. On 1/4/2007, Sachin purchased one machinery from Dravid. Okay. Who is the hirer? Sachin and vendor Dravid. Okay. Students, આપણે સાથે સાથે ક્વેશ્ચનમાં કેલ્ક્યુલેશન છે જોતા જઈએ. રાઈટ, ફર્સ્ટ ઓફ ઓલ give the heading in your book question number 5 page number 102. First of all, what are we doing? પહેલાં તો શું કરીએ છીએ? હાયરર અને વેન્ડર્સના નામ લખીએ છીએ. હુ ઇઝ ધ હાયરર? સચિન. એન્ડ હુ ઇઝ ધ વેન્ડર? દ્રવિડ. રાઈટ, ચલો એ સુધી ખ્યાલ આવે. નેક્સ્ટ, પરચેઝ શું કરો છો? મશીન. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન, મશીન પરચેઝડ ઓન 1/4/2007. ઓકે. નેક્સ્ટ, એન્ડ પેઇડ ₹2 lakh at the time of contract. કોન્ટ્રાક્ટ ટાઈમે જ તમને 2 lakh રૂપીસ પેમેન્ટ થાય છે, તો આ શું હશે? ડાઉન પેમેન્ટ. રાઈટ, ધ રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ વોઝ ટુ બી પેઇડ ઇન ધ ફોલોઈંગ 4 ઇન્સ્ટોલમેન્ટ્સ. ઓકે, તમે મશીન પરચેસ કરો છો, ડાઉન પેમેન્ટ આપો છો 2 lakh રૂપીસનું, અને બાકીની જે અમાઉન્ટ છે મશીનની એ તમે 4 ઇન્સ્ટોલમેન્ટમાં પે કરો છો. 4 installments on 31st March every year with interest 10% on cash price. That means કે તમે every year 31st March આવે એટલે installments પે કરો છો, એટલે કે annual installments are given. અને rate of interest શું છે? 10%. રાઈટ, ઓકે. હવે તમને જુઓ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ડિટેલ શું આપે છે? ₹2,60,000 on 31st March 2008. 2008 મીન્સ તમારી પરચેઝ ડેટ ધ્યાન આપજો 2007 147 થી લઈ 31st March 2008. દેટ મીન્સ ફર્સ્ટ યર પૂરું થાય છે, તો અમાઉન્ટ શું છે? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ છે 2,60,000. પછી ડાયરેક્ટલી નેક્સ્ટ યર 2009 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 1,90,000. નેક્સ્ટ ડાયરેક્ટલી થર્ડ યર 2010 થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 1,50,000. રાઈટ, એન્ડ rest of the amount is to be paid on 31st March 2011. Rest of the amount means 3 ઇન્સ્ટોલમેન્ટ્સ તમને આપી દીધા સ્ટુડન્ટ્સ, 4th ઇન્સ્ટોલમેન્ટ આપેલ નથી. એમાં ખાલી એવું કહી દીધું કે 4th ઇન્સ્ટોલમેન્ટમાં તમે બાકીની અમાઉન્ટ પે કરી આપો છો 31st March 2011ના. રાઈટ, દેટ મીન્સ હિયર 4th ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ઓલ્સો મિસિંગ. રાઈટ, ધ મશીન અકાઉન્ટ ઇન ધ બેલેન્સ શીટ of Sachin as on 31st March 2010. 2010નું મશીન અકાઉન્ટ તમને બેલેન્સ શીટમાં આપેલ છે. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે બેલેન્સ શીટમાં અસેટ બાજુ, મિલકત બાજુ મશીનરી એટલે કે તમે ફિક્સ્ડ અસેટ રેકોર્ડ કરો છો. રાઈટ, તો એ તમને આપેલી છે બેલેન્સ શીટ. રાઈટ, જો ધ્યાન આપજો, એક શું છે? લાયબિલિટી સાઈડ દેવા બાજુ, અને બીજું અસેટ સાઈડ, જેમાં અસેટ સાઈડમાં તમે મશીનરી લખો છો, અમાઉન્ટ કેટલી આપેલ છે તમને? 5,23,000. રાઈટ, રિટર્ન ડાઉન વેલ્યુ હશે, જેમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરેલું છે 64,800. રાઈટ, સો નેટ બેલેન્સ ઇઝ ગિવન. નેક્સ્ટ પેરેગ્રાફ, Sachin adopted computing depreciation at 10% on written down value method.
રિટર્ન ડાઉન વેલ્યુ મશીનરી. ડેપ્રિસિએશન શું છે? 10%. અને મેથડ રિટર્ન ડાઉન વેલ્યુ. પ્રિપેર મશીનરી અકાઉન્ટ એન્ડ દ્રવિડ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ સચિન. સચિન મીન્સ હાયરની બુક્સમાં મશીન અકાઉન્ટ અને દ્રવિડ અકાઉન્ટ. એન્ડ રાઇટ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ દ્રવિડ ફોર ફર્સ્ટ 2 years. ખાલી પહેલાં 2 વર્ષ એટલે કે પહેલાં 2 ઇન્સ્ટોલમેન્ટ સુધીની એન્ટ્રી જ તમારે દ્રવિડની બુકમાં એટલે કે વેન્ડરની બુક્સમાં આપવાની છે, બાકીની નહીં. જો અહીં સુધી ખ્યાલ આવે? ઓકે. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, તમે આટલી બેઝિક ડિટેલ લખી પછી તમે 3 પોઈન્ટ્સ લખો છો. કેશ પ્રાઇસ જે ક્વેશ્ચનમાં છે નહીં, તો ત્યાં શું આવે? ક્વેશ્ચન માર્ક. સેકન્ડ, ડાઉન પેમેન્ટ વિચ ઇઝ ગિવન 2 lakh rupees. થર્ડ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓલ્સો ગિવન 10% per annum. એન્ડ વન અનધર ડિટેલ ઇઝ મિસિંગ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ આવે? તો કે 31 March 2011. એ પણ શું છે? મિસિંગ. હવે યાદ રાખજો સ્ટુડન્ટ્સ, મેથડ નંબર 3માં જ્યારે કેશ પ્રાઇસ મિસિંગ હોય ખાલી, ત્યારે ક્વેશ્ચન નંબર 3 પ્રમાણે કેલ્ક્યુલેશન કરજો. પણ જ્યારે કેશ પ્રાઇસ અને કોઈ એક ઇન્સ્ટોલમેન્ટ પણ મિસિંગ હોય ત્યારે તમારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની? તો કે પહેલાં આ બધી બેસિક ડિટેલ્સ લખી લેવાની. હવે તમને મેં નીચે એક પેરેગ્રાફ લખવાનું કહું છું સ્ટુડન્ટ્સ. આ લખાઈ ગયા પછી, રાઈટ, અહીં સુધી લખાઈ ગયા પછી નીચે એક પેરેગ્રાફ આપજો. વેન ઇન અ ક્વેશ્ચન, જ્યારે ક્વેશ્ચનમાં કેશ પ્રાઇસ એન્ડ એની ઇન્સ્ટોલમેન્ટ આર મિસિંગ, કેશ પ્રાઇસ પણ મિસિંગ હોય અને કોઈ ઇન્સ્ટોલમેન્ટ પણ મિસિંગ હોય, દેન ફર્સ્ટ ફાઇન્ડ આઉટ ધ કેશ પ્રાઇસ. ત્યારે પહેલાં બેમાંથી ફાઇન્ડ આઉટ શું કરવાનું? પહેલાં તમારે ફાઇન્ડ આઉટ કરવાની કેશ પ્રાઇસ. અને કઈ રીતે? અહીંયા ધ્યાન આપજો. નેક્સ્ટ લાઇનમાં લખજો તમારી બુકમાં. તમે અહીંયા કેશ પ્રાઇસ પહેલાં તો અઝ્યુમ કરો છો. સપોઝ કેશ પ્રાઇસ ઇક્વલ્સ ટુ 100 rupees, એ તમારે અઝ્યુમ કરવાના. પછી તમને ડેપ્રિસિએશનનો રેટ છે આપેલ છે, ડેપ્રિસિએશન એટ 10%. બટ મેથડ કઈ? તો કે એઝ પર WDV, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. સ્ટુડન્ટ્સ, તમને બેલેન્સ શીટમાં 2010નું ડેપ્રિસિએશન ક્વેશ્ચનમાં આપેલ છે 64,800. તો એ તમારા માટે એક હિન્ટ આપેલ છે, એક ક્લુ છે કે એના ઉપરથી તમે કેશ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરશો. તમને ડેપ્રિસિએશન એટલે જ આપેલું છે કે તમને એના ઉપરથી કેશ પ્રાઇસ મળે. એટલે પહેલાં તો આપણે એના પરથી કેશ પ્રાઇસ જ ફાઇન્ડ આઉટ કરશું. ટેબલ ડ્રો નહીં કરો સ્ટુડન્ટ્સ તો ચાલશે, ખાલી કોલમ છે આ રીતે બનાવી નાખો, કારણ કે આ વર્કિંગ નોટ જ કહેવાય. ડેટ, ડેપ્રિસિએશનનું ટેબલ તમે કેમ બનાવો સ્ટુડન્ટ્સ? તો કે ડેટ, ઓપનિંગ બેલેન્સ, ડેપ્રિસિએશન એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. ફર્સ્ટ યર એન્ડ થાય સ્ટુડન્ટ્સ, તમારી પરચેઝ ડેટ કઈ છે? 1/4/2007. તો એ યર એન્ડ થાય એટલે ડેટ કઈ થાય? 31 March 2008. ઓકે. ઓપનિંગ બેલેન્સ એટલે કે કેશ પ્રાઇસ તમે અહીંયા અઝ્યુમ કેટલી કરો છો? 100. 100ના 10% ડેપ્રિસિએશન, સો 10 rupees. એ માઇનસ કરો એટલે ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવશે? 90 rupees. નેક્સ્ટ યર ડાયરેક્ટલી 31 March 2009. ઓપનિંગ બેલેન્સ 90. મેથડ રિટર્ન ડાઉન છે એટલે એના ઓપનિંગ બેલેન્સ પર જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય. તો 90ના 10%, 9 rupees માઇનસ કરો છો, સો ક્લોઝિંગ બેલેન્સ 81 rupees. નેક્સ્ટ ડેટ. ઓકે. ક્યાં સુધી કેલ્ક્યુલેશન કરવાની? ક્વેશ્ચનમાં તમને જે યરનું ડેપ્રિસિએશન આપેલું છે, તમને બેલેન્સ શીટ છે એ કયા યરની આપેલ છે? 31 March 2010. તો તમારે ત્યાં સુધી જ અહીંયા કેલ્ક્યુલેશન કરવાની, 31 March 2010, કારણ કે એ યરના તમને ડેપ્રિસિએશનના અમાઉન્ટ છે આપેલા છે. આ ખાસ યાદ રાખજો. આ જ્યારે તમે અઝ્યુમ ડેટા કરો છો ત્યારે ડેપ્રિસિએશન ક્યાં સુધી લેવાનું? તો કે જે યરનું ડેપ્રિસિએશન તમને ક્વેશ્ચનમાં આપેલું હોય એ યર સુધી અહીંયા કેલ્ક્યુલેશન કરવાની. 31 March 2010. ઓપનિંગ બેલેન્સ 81, એના 10% ડેપ્રિસિએશન, સો 8.1 માઇનસ કરો છો, સો ક્લોઝિંગ બેલેન્સ 72.9. હવે આગળ ફોર્થ યરની કેલ્ક્યુલેશન કરવાની જરૂર અત્યારે નથી, રાઈટ? ઓકે. હવે તમે અહીંયા એક ઇક્વેશન મૂકો છો સ્ટુડન્ટ્સ, ત્રિરાશિ મૂકો છો. કઈ રીતે? તો કે ડેપ્રિસિએશન અને કેશ પ્રાઇસ. ઓકે. તમને ક્વેશ્ચનમાં કયા યરનું ડેપ્રિસિએશન આપેલ છે? 31 March 2010નું ડેપ્રિસિએશન આપેલ છે, રાઈટ? તો તમે જે અઝ્યુમ ડેટા કરેલો છે એના પરથી
એ યરનું ડેપ્રિસિએશન કેટલું છે 8.1 રૂપીસ. જો આ ડેપ્રિસિએશન 8.1 હોય તો તમારા અઝ્યુમ ડેટા પ્રમાણે કેશ પ્રાઇસ કેટલી છે સ્ટુડન્ટ્સ 100 રૂપીસ. તો એકચ્યુઅલમાં એઝ પર ધ ક્વેશ્ચન આ યરનું ડેપ્રિસિએશન તમને આપેલ છે 64,800. તો એટ ધેટ ટાઈમ કેશ પ્રાઇસ હાઉ મચ? આ ખ્યાલ આવે છે રાઈટ? જો 8.1 રૂપીઝ હોય થર્ડ યરનું ડેપ્રિસિએશન અને ત્યારે કેશ પ્રાઇસ 100 હોય તો તમારા ક્વેશ્ચનમાં થર્ડ યરનું ડેપ્રિસિએશન છે 64,800. એટ ધેટ ટાઈમ કેશ પ્રાઇસ હાઉ મચ? એટલે શું કરશો 64,800 ઇન્ટુ 100 upon 8.1. So the cash price will come 8 lakh rupees. અહીંયા કેશ પ્રાઇસ કેટલી આવી 8 lakh rupees. ચલો અહીં સુધી સમજાય? તો અહીંયા તમને તમારી કેશ પ્રાઇસ મળી ગઈ. તો પહેલાં આ બધી કેલ્ક્યુલેશન કરવાની. આ ખ્યાલ આવે રાઈટ? ઓકે. હવે સ્ટુડન્ટ્સ કેશ પ્રાઇસ મળી ગઈ એટલે તમારે ફરીથી પહેલાંની જેમ જ ટેબલ બનાવવાનું. જો કેશ પ્રાઇસ ન મળી હોય મેથડ નંબર 3ના સમ નંબર 3ની જેમ તો તમારે પેલું અલગ રીતે ટેબલ બનાવવાનું થાય. પણ અહીંયા હવે કેશ પ્રાઇસ મળી ગઈ છે એટલે હવે તમારે ફરી પાછું પહેલાંની જેમ જ ટેબલ બનાવવાનું રહેશે. કઈ રીતે બનાવશો અહીંયા ધ્યાન આપજો. ઓકે, પહેલાં તો અહીં સુધીની કેલ્ક્યુલેશન છે એ કરજો સ્ટુડન્ટ્સ. ફોટો ક્લિક કરવો હોય તો અહીંયા કરી લેજો. બરાબર? ઓકે. આ કેલ્ક્યુલેશન કર્યા પછી તમારે ટેબલ પ્રિપેર કરવાનું છે રાઈટ? ઓકે, ટેબલ શું છે તો કે હેડિંગ આપો છો ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. ફરી પાછા તમારી ફર્સ્ટ અને સેકન્ડ મેથડની જેમ જ હેડિંગ્સ આપો છો કોલમ્સના. ડેટ, ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ્સ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું તો કે આપણે ફર્સ્ટ અને સેકન્ડ મેથડમાં એઝ યુઝ્યુઅલ ક્યાંથી કરતા તો કે તમારી પરચેઝ ડેટથી ડાઉન પેમેન્ટ છે એટલે રાઈટ 1/4/2007 ત્યાંથી જ સ્ટાર્ટિંગ કરો છો રાઈટ. ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ અહીંયા શું લેવાની હોય છે તમારે કેશ પ્રાઇસ જ જે મિસિંગ હતી પણ તમે ફાઇન્ડ આઉટ કરી લીધી. હાઉ મચ 8 લાખ રૂપીસ. ચલો આ ખ્યાલ આવે. સેમ ડેટના જે પેમેન્ટ કરો એને શું કહેવાય સ્ટુડન્ટ્સ ડાઉન પેમેન્ટ. તો એ ડાઉન પેમેન્ટ કેટલું છે 2 લાખ રૂપીસ. તો એ લખો અહીંયા ત્યાં ઉપર લખજો ડીપી ડાઉન પેમેન્ટ રાઈટ. ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં તો ત્યાં શું કરાય ડેશ. ઓકે. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે સ્ટુડન્ટ્સ તમારી કોલમ નંબર 3-4 2 lakh -0 સો અગેન 2 lakh. એન્ડ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળશે કોલમ નંબર 2 - કોલમ નંબર 5 8 lakh - 2 lakh so closing balance 6 lakh. ચલો એ સુધી ક્લિયર? નેક્સ્ટ વન. હવે તમારે ઇન્સ્ટોલમેન્ટ્સ લેતા જવાના. ડાઉન પેમેન્ટ આવી ગયું. હવે તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 31 માર્ચ 2008. ઓપનિંગ બેલેન્સ 6 લાખ રૂપીસ. ઇન્સ્ટોલમેન્ટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ તમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ ક્વેશ્ચનમાં આપેલા છે 2,60,000. ઓકે. ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ આ એઝ યુઝ્યુઅલ ફર્સ્ટ અને સેકન્ડ મેથડની જેમ જ ટેબલ બનાવવાનું છે. તો ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ થાય ઓપનિંગ બેલેન્સ પર રાઈટ. દેટ મીન્સ કે 6 લાખના 10% ઇન્ટરેસ્ટ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ રાઈટ? ઓકે. સો 6 લાખના 10% 60,000 જે તમે ઇન્સ્ટોલમેન્ટમાંથી માઇનસ કરો એટલે તમને શું મળે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. સો ઇટ વિલ કમ 2 lakh રૂપીસ. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે 6 lakh -2 lakh સો 4 lakh રૂપીસ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નેક્સ્ટ યર 31 માર્ચ 2009. ઓપનિંગ બેલેન્સ 4 lakh. તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ ક્વેશ્ચનમાં આપેલ છે 1,90,000. ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ થાય ઓપનિંગ બેલેન્સ પર 4 lakhના 10%. સો ઇટ વિલ કમ 40,000 રૂપીસ રાઈટ. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે 1,90,000 - 40,000 સો ઇટ વિલ કમ 1,50,000 રૂપીસ. ક્લોઝિંગ બેલેન્સ 4 lakh - 1,50,000 સો 2,50,000 રૂપીસ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31 માર્ચ 2010.
ઓપનિંગ બેલેન્સ 2,50,000, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 1,50,000, ઇન્ટરેસ્ટ શેના પર? ઓપનિંગ બેલેન્સ પર 2,50,000ના 10%. સો it will come 25,000 rupees, right? 1,50,000 minus 25,000, so credited to cash price 1,25,000 rupees. Closing balance 2,50,000 minus 1,25,000, so closing balance 1,25,000 rupees. લાસ્ટ એન્ડ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ સ્ટુડન્ટ્સ, પહેલાં તો તમે જે પણ અમાઉન્ટ મૂકી શકતા હોય ને એ તમારે મૂકી દેવાની. 31st March 2011 ડેટ લખો. ઓપનિંગ બેલેન્સ શું થાય? 1,25,000 જ. ઓકે, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે મિસિંગ છે, બરાબર છે? એમ જ છે ને સ્ટુડન્ટ્સ? ચેક કરો. ઓકે, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ શું છે? મિસિંગ, એટલે એ તમે અત્યારે લખી શકો નહીં. હવે ઇન્ટરેસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકો? હા. કેમ? તો કે એ તો તમારે ઓપનિંગ બેલેન્સ પર જ આપવાનું છે જે આવેલું છે તમારી પાસે. તો ઓપનિંગ બેલેન્સ છે 1,25,000ના 10%. સો ઇન્ટરેસ્ટ કેટલું મળી ગયું તમને? 12,500 રૂપીસ, રાઈટ? ઓકે, ઇન્ટરેસ્ટ મળી ગયું સ્ટુડન્ટ્સ. એક સિમ્પલ લોજિક લગાડો સ્ટુડન્ટ્સ કે તમને ખ્યાલ છે કે આફ્ટર ધ પેમેન્ટ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારું ક્લોઝિંગ બેલેન્સ શું થઈ જતું? નીલ. મેં તમને વાત કરી હતી કે આ નીલ જ થવું જોઈએ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પછી તમારું ક્લોઝિંગ બેલેન્સ. જો એ ન થાય તો તમારું ટેબલ શું છે? ઇનકરેક્ટ, રાઈટ? તો આ નીલ થાય ક્યારે થાય સ્ટુડન્ટ્સ? ક્લોઝિંગ બેલેન્સ 0 ક્યારે થાય? જ્યારે તમે કોલમ નંબર 2માંથી કોલમ નંબર 5 એ શું કરી હોય? માઇનસ. એટલે આ બંને અમાઉન્ટ કેવા હોય? સરખા. તો જ આ 0 થાય. 125 માઇનસ 125 અહીંયા કરું તો જ આ 0 થશે. તો અહીંયા હું કેટલા મૂકી શકું? 1,25,000 રૂપીસ. આ સમજાય છે, રાઈટ? હવે અહીંયા 1,25,000 કેમ આવે સ્ટુડન્ટ્સ? 3 માઇનસ 4 કરું તો જ આવે. હવે હું રિવર્સ જાઉં તો 125 પ્લસ 12,500 એમ કરી નાખું સ્ટુડન્ટ્સ. તો અહીંયા ઇન્સ્ટોલમેન્ટ મને કેટલો મળે? 1,37,500 રૂપીસ. હવે જો વેરીફાઈ કરો, આમાંથી આ માઇનસ કરો, 125 આવી જાય છે, રાઈટ? આ સમજાય છે, બરાબર? તો આ રીતે તમારે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કે જે મિસિંગ હતી એ ફાઇન્ડ આઉટ કરવાની રહે અને ટેબલ છે એ પ્રિપેર કરવાનું રહેશે. પહેલાં શું કર્યું? પહેલાં ડેપ્રિસિએશનની હેલ્પ લઈ અને તમે કેશ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરી. પછી તો કે પછી તમે આ ટેબલ બનાવો છો અને આ રીતે કેલ્ક્યુલેશન છે એ કરવાની રહેશે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે, અહીંયા તમારું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું ટેબલ પૂરું. હવે નેક્સ્ટ શું થશે? ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. એ તો એઝ યુઝ્યુઅલ જે રીતે બનાવતા હતા એ જ રીતે. મેથડ કઈ? તો કે WDV, રિટન ડાઉન વેલ્યુ મેથડ. ડેટ, ઓપનિંગ બેલેન્સ, ડેપ્રિસિએશન એટ 10% એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. ઓકે, ફર્સ્ટ યર કયું આવશે? તો કે તમારી પરચેસ ડેટથી એન્ડ થાય ત્યાં સુધી 31st March 2008. ઓપનિંગ બેલેન્સ અહીંયા શું લેવાની છે? કેશ પ્રાઇસ. 8 લાખ કેશ પ્રાઇસ તમે ફાઇન્ડ આઉટ કરી, રાઈટ? ના 10% 80,000, સો ક્લોઝિંગ બેલેન્સ 7,20,000 રૂપીસ. નેક્સ્ટ યર 31st March 2009 ઓપનિંગ બેલેન્સ ટ્રાન્સફર કરો, એના 10%, સો 72,000, સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 6,48,000 રૂપીસ. થર્ડ યર 31st March 2010 ઓપનિંગ બેલેન્સ ટ્રાન્સફર કરો, એના 10%, 64,800 માઇનસ કરો, સો ક્લોઝિંગ બેલેન્સ 5,83,200 રૂપીસ. નેક્સ્ટ ફોર્થ યર લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટનું યર કયું છે? 31st March 2011. એ જ લેશો. 5,83,200 ઓપનિંગ બેલેન્સ, એના 10% માઇનસ કરો છો સ્ટુડન્ટ્સ, સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 5,24,880 રૂપીસ. અહીંયા તમારું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ પણ પૂરું. હવે સ્ટુડન્ટ્સ એના જે લેજર્સ છે, લેજર્સ ક્યાં બનાવવાના છે ક્વેશ્ચનમાં જુઓ. સચિન એટલે કે હાયરની બુક્સમાં 2 લેજર્સ છે, મશીન અકાઉન્ટ અને દ્રવિડ અકાઉન્ટ. અને વેન્ડરની બુક્સમાં એટલે કે દ્રવિડની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ લખવાની છે, બટ કેટલા વર્ષની? ખાલી પહેલાં 2 વર્ષની જ. એટલે કે પહેલા વર્ષની કેટલી એન્ટ્રી હોય વેન્ડરની બુક્સમાં? 5, અને સેકન્ડ યરની 3, એટલે 8 એન્ટ્રીઝ તમારે ટોટલ કરવાની રહે. એમાં
એ તમારે હોમવર્કમાં કરવાની છે. ચલો એ સુધી ખ્યાલ આવે છે, આ સમજાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ અવર ક્વેશ્ચન નંબર 5 ઇઝ કમ્પ્લીટેડ, રાઈટ? ઓકે, નાવ સ્ટુડન્ટ્સ, હવે તમને એક વધારાનો સમ છે કેલ્ક્યુલેટ કરાવું છું. ક્વેશ્ચન નંબર 6 ગિવન ઓન પેજ નંબર 103. ક્વેશ્ચનમાં અલગ શું છે સ્ટુડન્ટ્સ, બરાબર સમજજો. આપણો જે ક્વેશ્ચન નંબર 5 હતો, આની પહેલાંનો ક્વેશ્ચન કે જે હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યો, એમાં લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે મિસિંગ હતો, 4th અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. બટ આ ક્વેશ્ચનમાં અલગ શું છે, કેશ પ્રાઇસ તો મિસિંગ છે જ એમની જેમ, બટ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ નહીં, બટ વચ્ચેનો કોઈ ઇન્સ્ટોલમેન્ટ મિસિંગ છે. તો જ્યારે વચ્ચેનો કોઈ ઇન્સ્ટોલમેન્ટ મિસિંગ હોય સ્ટુડન્ટ્સ, ત્યારે પણ કેલ્ક્યુલેશનમાં થોડો ચેન્જ આવશે, રાઈટ? કઈ રીતે, અહીંયા ધ્યાન આપજો, રાઈટ? ક્વેશ્ચન નંબર 6 ગિવન ઓન પેજ નંબર 103 ઇન યોર ટેક્સ્ટ બુક. ચલો ટેક્સ્ટ બુક સામે રાખજો. રીડ ધ ક્વેશ્ચન. On 1st January 2008, Tip-Top Company Limited purchased a motor car on hire purchase and while signing the contract paid 1/3 of the cash price of motor car. 1/1/2008 ના ટિપટોપ કંપની લિમિટેડ છે એ કાર પરચેઝ કરે છે હાયર પરચેઝ સિસ્ટમથી, રાઈટ? ઓકે, અહીંયા તમને વેન્ડરનું નામ આપતા નથી, તો આપણે શું રાખશું, એઝ ઇટ ઇઝ વેન્ડર, રાઈટ? ઓકે, અને એ જ ડેટના કેશ પ્રાઇસ કેટલી પે કરે છે, તો કે જે પણ કે ડાઉન પેમેન્ટ કેટલું આપે છે, તો કે જે પણ કેશ પ્રાઇસ છે એની 1/3 છે એ ડાઉન પેમેન્ટ આપે છે, રાઈટ? કેશ પ્રાઇસ તમને આપેલ છે, હજુ સુધી નથી આપેલ. આગળ રીડ કરીએ. The balance was paid in 4 half-yearly installments with 15% annual interest as follow. તમને 4 ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે સ્ટુડન્ટ્સ, બટ એ એન્યુઅલ છે કે હાફ યરલી? હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ મીન્સ દર 6 મહિને એક ઇન્સ્ટોલમેન્ટ. તો એવા 4 ઇન્સ્ટોલમેન્ટ્સ તમને આપેલા છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ શું છે, 15%. તો એ તો વાર્ષિક ઇન્ટરેસ્ટ તમને આપેલું છે, પર એનમ મીન્સ એન્યુઅલ છે. તો તમારે તો હાફ યરલી એટલે કે 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ હોય તો તમારે રેટને શું કરવાના રહેશે, 15 હાફ, 7.5%. ઓકે, 4 ઇન્સ્ટોલમેન્ટ આપેલ છે, 30th June 2008, પછી 31st December 2008, પછી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 30th June 2009. સામે અમાઉન્ટ શું છે ક્વેશ્ચનમાં ક્વેશ્ચન માર્ક છે, મીન્સ કે શું છે, મિસિંગ અમાઉન્ટ છે, ફાઇન્ડ આઉટ કરવાની છે. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. ફોર્થ 31st December 2009 એ આપેલ છે. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 5માં જે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ હતો, છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ હતો, એ જ મિસિંગ હતો. જ્યારે અહીંયા શું છે, તો કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મિસિંગ નથી, પણ વચ્ચેનો એક ઇન્સ્ટોલમેન્ટ છે મિસિંગ છે. તો ત્યારે કેલ્ક્યુલેશન થોડી અલગ થશે સ્ટુડન્ટ્સ. આગળ વાંચો. At the end of the 4th year, on 31st December 2011, the journal entry about the depreciation of the motor car was as under. તમને 2011માં ડેપ્રિસિએશનની જર્નલ એન્ટ્રીઝ આપેલ છે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મોટર કાર અકાઉન્ટ. તો એમાં તમને ડેપ્રિસિએશનના અમાઉન્ટ છે આપેલા છે 39,366. આ શું છે સ્ટુડન્ટ્સ, આ તમારા માટે એક હિન્ટ છે, એક ક્લુ છે કે આના પરથી તમે શું ફાઇન્ડ આઉટ કરશો, પહેલાં કેશ પ્રાઇસ. ધ પરચેઝર કેલ્ક્યુલેટ્સ 10% annual depreciation by reducing balance method. Prepare the following accounts in the books of purchaser on the basis of above information. Seller account, motor car account and interest account. ઓકે, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપજો. પે અટેન્શન હિયર. પહેલાં તો શું કરીએ, તો કે વેન્ડર અને હાયરના નામ છે નોટ ડાઉન કરીએ. વેન્ડરનું નામ નથી આપેલું તો ત્યાં શું કરી નાખશો, ડેશ. આપણે વેન્ડર જ કહેશું, રાઈટ? હાયરર નેમ ઇઝ ગિવન ટિપટોપ કંપની લિમિટેડ. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, જ્યારે કોઈ કેશ પ્રાઇઝ અને કોઈ એક ઇન્સ્ટોલમેન્ટ બંને મિસિંગ હોય ત્યારે તમારે પહેલાં શું ફાઇન્ડ આઉટ કરવાનું, કેશ પ્રાઇઝ કે ઇન્સ્ટોલમેન્ટ? કેશ પ્રાઇઝ. શેના પરથી, તો કે ડેપ્રિસિએશન પરથી. સપોઝ કેશ પ્રાઇઝ ઇક્વલ્સ ટુ 100 રૂપીસ એન્ડ ડેપ્રિસિએશન તમને કેટલું આપે છે, 10% એઝ પર વિચ મેથડ, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ.
રાઈટ, એટલે કે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. સ્ટુડન્ટ્સ, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હોય, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ હોય, એ બધું શું થશે? સેમ. રાઈટ. કોલમ કેટલી છે? ડેટ, ઓપનિંગ બેલેન્સ, ડેપ્રિસિએશન અને ક્લોઝિંગ બેલેન્સ. ડેપ્રિસિએશનનું ટેબલ જ અહીંયા પ્રિપેર કરી નાખવાનું. ફર્સ્ટ યર, ઓકે, અહીંયા એક લાઇન છે, હજુ વચ્ચે લખી નાખજો સ્ટુડન્ટ્સ. પરચેસ શું કરો છો? મોટર કાર. તો લખજો અહીંયા મોટર કાર પરચેસ્ડ, એ લાઇન મૂકો છો તમે એવરી ટાઈમ, રાઈટ. પરચેસ્ડ ઓન વિચ ડેટ? 1/1/2008. ઓકે, આ લાઇન લખી નાખજો પહેલાં. ઓકે, પછી તમે 3 પોઈન્ટ્સ લખતા, કેશ પ્રાઇસ, ડાઉન પેમેન્ટ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આપણે પહેલાં કેશ પ્રાઇસ લઈએ છીએ, રાઈટ. ઓકે, ડેટ છે તમારી પરચેઝની 1/1/8. એન્ડ ક્યારે થાય ફર્સ્ટ યર? તો કે 31 ડિસેમ્બર 2008. 12 મહિના ત્યારે જ પૂરા થાય, રાઈટ. ઓકે, ઓપનિંગ બેલેન્સ મીન્સ અહીંયા તમે કેશ પ્રાઇસ કેટલી અઝ્યુમ કરો છો? 100. એના 10%, 10 રૂપીસ. સો ક્લોઝિંગ બેલેન્સ 90. ડાયરેક્ટલી નેક્સ્ટ યર, તમારું સેકન્ડ યર, 31 ડિસેમ્બર 2009. ઓપનિંગ બેલેન્સ 90, એના 10%, 9 રૂપીસ. સો 81. દેન થર્ડ યર, ક્યાં સુધી કેલ્ક્યુલેશન કરવાની સ્ટુડન્ટ્સ? જે યરનું ડેપ્રિસિએશન તમને ક્વેશ્ચનમાં આપેલ છે એ યર સુધી. કયું યર આપેલું છે? તો કે ફોર્થ યર, 31 ડિસેમ્બર 2011નું ડેપ્રિસિએશન તમને આપેલું છે. તો તમે 31 ડિસેમ્બર 2011 સુધી જશો. આ સમજાય છે, રાઈટ. ઓકે, 81. થર્ડ યર, 31 ડિસેમ્બર 2010. ઓપનિંગ બેલેન્સ 81, એના 10%, 8.1. સો ક્લોઝિંગ બેલેન્સ 72.9. ફોર્થ, 31 ડિસેમ્બર 2011. ઓપનિંગ બેલેન્સ ટ્રાન્સફર કરો, એના 10%, 7.29. સો ક્લોઝિંગ બેલેન્સ 65.61 રૂપીસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ઓકે, હવે તો કે હવે તમારે નેક્સ્ટ કેલ્ક્યુલેશન કઈ કરવાની છે? ચલો, આ ટેબલ પછી સ્ટુડન્ટ્સ ડાયરેક્ટલી તમે નેક્સ્ટ કેલ્ક્યુલેશન કરજો. આ ઇક્વેશન મૂકવાની, આ જ ઇક્વેશન મૂકવાનું છે તમારે, રાઈટ. ઓકે, અહીંયા ધ્યાન આપજો. ત્રિરાશિ મૂકો છો, ડેપ્રિસિએશન અને કેશ પ્રાઇસ. તમને ફોર્થ યરનું ડેપ્રિસિએશન તમને કેટલું મળે છે? અહીંયા 7.29. ત્યારે તમે કેશ પ્રાઇસ કેટલી અઝ્યુમ કરી હતી? 100. ક્વેશ્ચનમાં તમને ફોર્થ યરનું ડેપ્રિસિએશન આપેલ છે જર્નલ એન્ટ્રીમાં 39,366. એટ ધેટ ટાઈમ કેશ પ્રાઇસ હાઉ મચ? મલ્ટીપ્લાય અને ડિવિઝન કરતા આવડે, રાઈટ. સો તમારી કેશ પ્રાઇસ અહીંયા આવે છે 5,40,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય? કેશ પ્રાઇસ મળી ગઈ સ્ટુડન્ટ્સ? ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. ઓકે, કેશ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે ખાલી મિસિંગ શું છે? તો કે વચ્ચેનો એક ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, તો એ આપણે ટેબલ પ્રિપેર કરીએ ત્યારે જોતા જશું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો. સો નાવ નેક્સ્ટ, હવે તમે ઇન્ટરેસ્ટનું ટેબલ બનાવી નાખજો સ્ટુડન્ટ્સ. ઓકે, prepare the interest table showing calculation of interest. સ્ટુડન્ટ્સ, કેશ પ્રાઇસ અવેલેબલ છે એટલે તમારે એઝ યુઝ્યુઅલ જો પહેલું ટેબલ આપણે બનાવતા એ જ બનાવવાનું. ડેટ, ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ્સ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. તમને ખ્યાલ છે સ્ટાર્ટિંગ ક્યાંથી કરો? એઝ યુઝ્યુઅલ પરચેઝ ડેટથી જ, 1/1/2008. હવે તમારી પાસે કેશ પ્રાઇસ અવેલેબલ છે, તમે ફાઇન્ડ આઉટ કરી 5,40,000. નેક્સ્ટ, તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, ફર્સ્ટ ક્યારે ઇન્સ્ટોલમેન્ટ ના આવે સ્ટુડન્ટ્સ? પરચેઝ ડેટના શું હોય? ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટ તમને શું આપેલું છે? ઓકે, ડાઉન પેમેન્ટ તમને ડાયરેક્ટલી નથી આપેલું, કેશ પ્રાઇસના 1/3 કે છે તો 5,40,000 રૂપીઝના 1/3 અમાઉન્ટ 1/3. એટલે ડાઉન પેમેન્ટ કેટલું થશે? 1,80,000 રૂપીસ. આ શું છે? ડાઉન પેમેન્ટ, રાઈટ. ઓકે, આ ખ્યાલ આવે છે? ઓકે, ડાઉન પેમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ન હોય એટલે ત્યાં શું કરશો? ડેશ. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે સ્ટુડન્ટ્સ? કોલમ નંબર 3-4. ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. સો અગેન ઇટ વિલ કમ 1,80,000. ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ કેમ મળશે? તો કે કોલમ નંબર 2-5. 5,40,000 minus 1,80,000. So it will come 3,60,000 rupees.
ઓકે, આ ડાઉન પેમેન્ટની ઇફેક્ટ આપી દીધી. હવે તમારા બધા ઇન્સ્ટોલમેન્ટ વન બાય વન લ્યો. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ કઈ છે તો કે 6 મહિના પછીની 30th June 2008. ઓપનિંગ બેલેન્સ 3,60,000. નેક્સ્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ ક્વેશ્ચનમાં જુઓ 87,000. ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો સ્ટુડન્ટ્સ? ઓપનિંગ બેલેન્સ પર 3,60,000 ના પર્સન્ટેજ. સ્ટુડન્ટ્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે તો કે ક્વેશ્ચનમાં તમને એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ આપેલ છે 15%, જ્યારે તમારા ઇન્સ્ટોલમેન્ટ તો કેવા છે હાફ યરલી, યરલી છે નહીં. તો તમને જે રેટ આપે છે તમે હાફ કરી નાખશો. કેટલો? 7.5%. 15 હાફ 7.5. તો એ જ તમે અહીંયા કેલ્ક્યુલેટ કરશો, રાઈટ. સો ઇટ વિલ કમ 27,000 રૂપીઝ. ચલો આ ખ્યાલ આવે છે? ઓકે. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ માઇનસ કરો 87 minus 27,000 rupees. So it will come 60,000 rupees. Last column closing balance 3,60,000 minus 60. So it will come 3 lakh rupees. Next, second installment date 31st December 2008. Opening balance 3 lakh rupees. Second installment na amount 1,82,500 rupees. Interest શેના પર કેલ્ક્યુલેટ થાય? ઓપનિંગ બેલેન્સ પર 3 લાખના 7.5%. ચલો કેટલા થશે સ્ટુડન્ટ્સ? 22,500 રૂપીસ, રાઈટ. જે માઇનસ કરો છો. સો ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ વિલ કમ 1,60,000 રૂપીસ. નેક્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ કેમ મળે તો કે 3 લાખ માઇનસ 1,60,000. સો ઇટ વિલ કમ 1,40,000 રૂપીસ. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 30th June 2009. ઓપનિંગ બેલેન્સ 1,40,000. ઇન્સ્ટોલમેન્ટ હવે જુઓ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં આ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ જ શું છે? મિસિંગ. એટલે એ તમે અત્યારે લખી શકો નહીં, કાંઈ વાંધો નહીં. તમને હવે જે ડેટા અવેલેબલ છે ને એ આપણે પહેલાં મૂકી દઈએ. નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટ. એ કેલ્ક્યુલેટ કરી શકો? હા થઈ શકે ને, કારણ કે એ શેના પર હોય? ઓપનિંગ બેલેન્સ પર. સો 1,40,000ના 7.5%. એટલે એ કેટલા થશે સ્ટુડન્ટ્સ? 10,500 રૂપીસ. ઓકે. હવે અત્યાર સુધી તમારી પાસે ઇન્સ્ટોલમેન્ટ હતો એટલે તમે માઇનસ કરીને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ છે ફાઇન્ડ આઉટ કરી લેતા. પણ અહીંયા અત્યારે મળે નહીં કારણ કે ઇન્સ્ટોલમેન્ટ નથી. ક્લોઝિંગ બેલેન્સ પણ ન મળે કારણ કે 140માંથી તમે અહીંની અમાઉન્ટ માઇનસ કરતા, તો એ પણ નથી એટલે ક્લોઝિંગ બેલેન્સ પણ મળે નહીં. ડાયરેક્ટ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટમાં જતા રહ્યો. ડેટ કઈ આવે તો કે 31st December 2009. ક્લોઝિંગ બેલેન્સ નથી અહીંયા આગલા વર્ષનું, આગલા 6 મહિનાનું, એટલે તમે ઓપનિંગ બેલેન્સ પણ મળે નહીં. બ્લેન્ક છોડો. ઇન્સ્ટોલમેન્ટ તમને આપેલ છે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ક્વેશ્ચનમાં 53,750. એ લખી નાખો. હવે તો કાંઈ ફરી પાછું આગળ નહીં વધી શકો? હા, એક છે સ્ટુડન્ટ્સ, આ તમારો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે તો એ પેમેન્ટ કરી દો સ્ટુડન્ટ્સ, તો તમારું ક્લોઝિંગ બેલેન્સ અહીંયા શું થઈ જાય? નીલ. એ તો તમે કરી જ શકશો અહીંયા ડેશ. અહીં સુધી ક્લિયર? હવે તમને ખ્યાલ છે આગળના ક્વેશ્ચન નંબર 5માં આ એક જ ઇન્સ્ટોલમેન્ટ લાસ્ટ છે મિસિંગ હતો, પણ આપણી પાસે ઓપનિંગ બેલેન્સ હતું એટલે આપણે એના પરથી ઇન્ટરેસ્ટ અને એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી લીધી. પણ અહીંયા વચ્ચેનો ઇન્સ્ટોલમેન્ટ જ્યારે મિસિંગ હોય ત્યારે શું કરવાનું? તો કે પહેલાં તો જે પણ ઇન્ફોર્મેશન અહીંયા અવેલેબલ છે તમે લખી નાખી. વચ્ચેનો મિસિંગ હશે એટલે લાસ્ટ તો તમને આપેલ જ હશે 53,750. નેક્સ્ટ વોટ વિલ યુ ડુ? એક વર્કિંગ નોટ બનાવો છો. આ ટેબલ તમારું પૂરું થઈ જાય ને એના પછી હેડિંગ આપવાનું છે સ્ટુડન્ટ્સ વર્કિંગ નોટ, અને વર્કિંગ નોટ એ તમારે લખવાની છે, બરાબર? એ વર્કિંગ નોટ લખજો. શું લખશો વર્કિંગ નોટમાં? તો કે રાઇટ ડાઉન અમાઉન્ટ ઓફ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મળશે કેમ? તો કે સ્ટુડન્ટ્સ અહીંયા તમારે ફરી પાછી જે મેથડ નંબર 3 કે જેમાં ખાલી કેશ પ્રાઇસ મિસિંગ હતી એ ટેકનિક યુઝ કરવાની. તો કે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે એ તમને આપેલ છે હાઉ મચ? 53,750 રૂપીસ. એ તો આપેલ જ છે, બરાબર? હવે સો સ્ટાર્ટ ફ્રોમ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ એ આપેલ છે ને એટલે તમારે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ઇન લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. આ જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે ફોર્થ, એમાં ઇન્ટરેસ્ટ કેટલું ઇન્ક્લુડેડ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું.
કેમ મળે? તો કે ઇન્સ્ટોલમેન્ટ છે 53,750 મલ્ટીપ્લાય આપણે જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરતા આગળ તો કે 7.5 રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિવાઈડ બાય 100 પ્લસ રેટ એટલે કેટલા થશે 107.5. દેટ મીન્સ આ જે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે એમાં ઇન્ટરેસ્ટ કેટલું ઇન્ક્લુડેડ છે તો કે 7.5% એ તમને અમાઉન્ટ છે મળશે. સો આ શું છે 3,750 રૂપીઝ ઇન્ટરેસ્ટ ઇન ફોર્થ એટલે કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ તમે વર્કિંગ નોટ પરથી ફાઇન્ડ આઉટ કરી લીધું કારણ કે ઇન્સ્ટોલમેન્ટ છે તો એના ઇન્ક્લુડેડ તમને ઇન્ટરેસ્ટ પણ મળે. આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. હવે આ ઇન્ટરેસ્ટ તમે તમારા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં મૂકી શકો. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આ ઇન્ટરેસ્ટ તમે મૂકી શકશો. તમારો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ એનું ઇન્ટરેસ્ટ તમે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું 3,750 રૂપીઝ. એ કેમ મળ્યા? તો કે અહીંયા લખી નાખજો નીચે વર્કિંગ નોટ નંબર 1 એટલે ખ્યાલ આવે. રાઈટ? ઓકે. ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરું એટલે મને શું મળશે સ્ટુડન્ટ્સ? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 50,000 રૂપીઝ. આ 50,000 છે સ્ટુડન્ટ્સ અને ક્લોઝિંગ બેલેન્સ તમારે નીલ જ હોય લાસ્ટમાં. તો એ નીલ ક્યારે આવે? તો કે ઓપનિંગ બેલેન્સમાંથી આ અમાઉન્ટ માઇનસ કરું તો આ બંને કેવી હોય? સરખી. તો અહીંયા પણ કેટલા લેવાના? 50,000. તો જ નીલ થાય સ્ટુડન્ટ્સ ક્લોઝિંગ બેલેન્સ. રાઈટ? 50 માઇનસ 50 સો 0. આ ઓપનિંગ બેલેન્સ મળી ગયું તમને સ્ટુડન્ટ્સ 50,000 તો એ જ તમારું ક્લોઝિંગ બેલેન્સ હોય તમે એ જ ટ્રાન્સફર કરતા. તો અહીંયા ક્લોઝિંગ બેલેન્સ કેટલા આવી ગયા? 50,000 રૂપીઝ. હવે જુઓ સ્ટુડન્ટ્સ આ 50,000 તમને મળી ગયા. ઓકે. એ 50,000 કેમ આવે? તો કે કોલમ નંબર 2 માંથી કોલમ નંબર 5 છે માઇનસ કરો તો તમને 50,000 મળતા ક્લોઝિંગ બેલેન્સ. ઓકે. અહીંયા કોલમ નંબર 2 છે 1,40,000 બટ કોલમ નંબર 5 નથી તો એ મળી જાય કારણ કે ક્લોઝિંગ બેલેન્સ છે. કેમ મળે? તો કે 1,40,000 માઇનસ હું 50,000 કરી નાખું સ્ટુડન્ટ્સ તો જે બાકીની અમાઉન્ટ છે એ મને મળી જશે 90,000 રૂપીઝ. આ સમજાય છે? હવે જુઓ અહીંયા 1,40,000 માંથી 90 માઇનસ કરો કેટલા આવશે? 50 જ આવે. આ સમજાય છે? આ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ મને મળી ગયા એમાં હું ઇન્ટરેસ્ટ ઓકે તો અહીંયા એડ કરો 90,000 પ્લસ 10,500 એટલે મને શું મળી જશે સ્ટુડન્ટ્સ? ઇન્સ્ટોલમેન્ટ. સો ઇટ વિલ કમ 1,05,000 રૂપીઝ. આ ખ્યાલ આવે છે? રાઈટ? So this is my missing installment which I found out like this કે જે મેં આ રીતે ફાઇન્ડ આઉટ કરેલ છે. ચલો આ ખ્યાલ આવ્યો? રાઈટ? વચ્ચે લાઇનિંગ્સ ડ્રો કરી નાખજો સ્ટુડન્ટ્સ. ઓકે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. હવે લાસ્ટમાં શું કરશો? તો કે 3 કોલમ્સનો ટોટલ. વિચ 3 કોલમ્સ? કઈ 3 કોલમનો ટોટલ કરો છો? ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એટલે એનો ટોટલ કરો 5,40,000. ઇન્ટરેસ્ટનો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. ઇટ વિલ કમ 63,750 એન્ડ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટની કોલમનો ટોટલ કરો 6,03,750 રૂપીઝ. ચલો એ સુધી ક્લિયર? આ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ શું કરો છો? ડેપ્રિસિએશનનું ટેબલ બનાવશો સ્ટુડન્ટ્સ. ડેપ્રિસિએશનનું ટેબલ કેટલા વર્ષનું બનાવશો સ્ટુડન્ટ્સ? ચલો આન્સર મી. ડેપ્રિસિએશન તમે 2 જ વર્ષનું કેલ્ક્યુલેટ કરશો. કેમ? તો કે તમારા હાફ યરલી 4 ઇન્સ્ટોલમેન્ટ છે. ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. કોલમ્સ તમને ખ્યાલ છે? ફર્સ્ટ યર તમારું પરચેઝ ડેટ શું છે? 1/1/2008 તો યર એન્ડ ક્યારે થાય? 31 માર્ચ 2008. ઓપનિંગ બેલેન્સ કેશ પ્રાઇસ તમારી 5,40,000 નું 10% ડેપ્રિસિએશન 54,000 સો ઇટ વિલ કમ 4,86,000 રૂપીઝ. ડાયરેક્ટલી નેક્સ્ટ યર એન્ડ થાય ત્યારે ડેપ્રિસિએશન આવે 31 ડિસેમ્બર 2009. ઓપનિંગ બેલેન્સના 10% 48,600 સો ઇટ વિલ કમ 4,37,400 રૂપીઝ. સ્ટુડન્ટ્સ ઇન્સ્ટોલમેન્ટ ભલે 4 હોય પણ એ તો કેવા છે? હાફ યરલી એટલે વર્ષ કેટલા થાય ટોટલ? 2 જ. એટલે ડેપ્રિસિએશન તો કેટલા વર્ષનું એકચ્યુઅલમાં કેલ્ક્યુલેટ કરશો? ઓનલી ઓફ 2 years.
અહીંયા તમે 4 વર્ષ સુધી કેમ ગયા? વાય? બિકોઝ તમને ડેપ્રિસિએશનની જે અમાઉન્ટ છે 2011ની આપેલી હતી એટલા માટે, અધરવાઇઝ નહીં. ચલો એ સુધી ક્લિયર? તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 6ની કેલ્ક્યુલેશન છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. લેજર્સ છે, ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર ઇન યોર પ્રેક્ટિસ યુ કેન પ્રિપેર, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ કમ્પલસરી, રાઈટ? લેજર્સ છે એ તમારે પ્રેક્ટિસ માટે બનાવવા હોય આ ક્વેશ્ચન નંબર 6ના તો એ બનાવજો, અધરવાઇઝ કમ્પલસરી નથી. સો હિયર વિથ ધીસ વી આર કન્ક્લુડિંગ વિથ યોર મેથડ નંબર 3. મેથડ નંબર 3માં આજે 3 સમ્સ આપણે કેલ્ક્યુલેટ કર્યા. ફર્સ્ટ તો કે મેથડ કઈ છે? વેન કેશ પ્રાઇઝ ઇઝ નોટ ગિવન. ફર્સ્ટ સમ કે જેમાં ખાલી કેશ પ્રાઇઝ મિસિંગ હતી, તો એમાં આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરી? તો કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી સ્ટાર્ટિંગ કર્યું. નેક્સ્ટ આપણે જે સેકન્ડ સમ કેલ્ક્યુલેટ કર્યું ક્વેશ્ચન નંબર 5, રાઈટ? એમાં શું હતું? તો કે એક તો કેશ પ્રાઇઝ મિસિંગ હતી અને એક લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મિસિંગ હતો, ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે આવે? અને થર્ડ સમ એટલે કે આ ક્વેશ્ચન નંબર 6 કે જેમાં કેશ પ્રાઇઝ મિસિંગ છે અને લાસ્ટ નહીં પણ વચ્ચેનો કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ મિસિંગ હોય ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? Here with this we are ending up our this session. Thank you very much and have a good day.